અખિલ મહારાષ્ટ્રીય યુવક સંગઠન વડોદરા દ્વારા મહારાષ્ટ્રીયન સમાજના યુવક યુવતીઓ માટે પ્રથમવાર નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 23 જાન્યુઆરીને વસંત પંચમીના રોજ સમૂહ લગ્ન યોજાશે. અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા આગામી તારીખ 23 જાન્યુઆરી 26 ને વસંત પંચમીના શુભ દિને શહેરમાં પ્રથમવાર મહારાષ્ટ્રીયન સમાજના યુવક યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના અધ્યક્ષ વિજય જાધવની અધ્યક્ષતામાં આ પ્રથમ નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજના ખોડીરામ પાટે તેમજ સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ, સમાજસેવીઓના સાથ સરકાર સાથે સમાજની એકતા, સમાજના સેવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાશે. સમૂહ લગ્નમાં નામની નોંધણી માટે અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. તારીખ 23 જાન્યુઆરીને રોજ સાંજે 4 કલાકે નવા યાર્ડ વિસ્તારમાં આવેલા શંકરવાડીથી સમાજ કલ્યાણ કેન્દ્ર રેલવે કોલોની સુધી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6 કલાકે ગણેશ પૂજન, સાંજે 6:30 કલાકે વધુનું આગમન, સાંજે 7 થી 8 દરમિયાન મુખ્ય અતિથિઓનું સ્વાગત મનોગત, સાંજે 7:30 વરમાળા વિધિ યોજાશે. રાત્રે 8 કલાકે ભોજન સમારોહ, રાત્રે 10:15 થી 11 સુધી વિદાય સમારોહ સાથે વિવાહ સંપન્ન થશે. કાર્યક્રમમાં દંપતીને જીવન જરૂરિયાતની એટલે કે ઘરવખરીની તમામ સામગ્રી આપવામાં આવશે. જે દાતાઓ સ્વૈચ્છિક કન્યાદાન અને લાવણી સેવા આપવા ઈચ્છતા હોય તેઓ પણ અધ્યક્ષ વિજય જાધવને સંપર્ક કરી શકે છે. નમસ્તે. સૌપ્રથમ તો વડોદરા શહેરના તમામ નગરજનોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જે પ્રમાણે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા વતી સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના દીકરા દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન 23 જાન્યુઆરી 2026 રોજ કરેલું છે. અને એ આયોજન ટોટલી વિનામૂલ્યે મફત છે. અને આ કાર્યક્રમની અંદર ઘણા બધા એવા દાનશૂરોએ અમને મદદરૂપ થયા છે. ઘણા બધાએ અમને મદદ પણ કરેલી છે. ઘણા એવા લોકોએ કન્યાદાન માટે વસ્તુ ભેટ પણ આપેલી છે. સાથે સાથે બીજી એક વાત કહેવા માંગીશ કે અત્યારે 23 જાન્યુઆરી સુધી લગ્ન છે. 31 ડિસેમ્બર આ લગ્ન નોંધણીની છેલ્લી તારીખ છે. એટલે આ દરમિયાન જે પણ દાતાઓ ઈચ્છુક હશે કે જેમને દાન પણ કરવું હશે એ અમારા સંગઠનના જે કમિટી સભ્યો છે એમનો સંપર્ક કરે. બીજી વાત તમને કહી દઉં કે આ સમૂહ લગ્નનું આયોજન ટોટલી સાંજે 4 થી 11 વાગ્યા સુધી દરમિયાન થશે. અને અત્યારે હાલ આપણે જ્યાં પ્રેસ કોન્ફરન્સ કરી છે એ શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજની વાડી છે. અને એ વાડીથી વરઘોડો નીકળશે. અને એ વરઘોડાનો ફ્લેગ ઓફ અમારા સમાજના પ્રમુખ ખોડીરામ દત્તાત્રેય પાટે તેમજ અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના માજી પ્રમુખ અશોક શિલિમકર કરશે. ફ્લેગ ઓફ થયા પછી અહીંથી જાન પ્રસ્થાન થશે રેલવે કોલોની અંદર. ત્યાંથી 6:14 શુભ મુહૂર્ત છે લગ્નનો. લગ્ન દરમિયાન લગ્ન વિધિ થશે. એના પછી જે પણ દાનશૂરોએ આ કાર્યક્રમ માટે મદદ કરી છે એમનું સન્માન થશે, એમનું મનોગત થશે, જમણવાર થશે. સાથે સાથે જે પણ કપલ્સ આની અંદર પાર્ટિસિપેટ થયા છે એ પર કપલ 100 માણસોની જમણવારની વ્યવસ્થા અમે કરેલી છે. જે પણ દાન ભેટ માટેની વાત કરીએ તો નવદંપતિ જે પણ દીકરા દીકરી છે એમના માટે શાલો અને શેરવાની તેમજ કપોટ એટલે તિજોરી અને બેડ છે. બીજી ઘણી બધી એવી ઘર વપરાશની વસ્તુઓ એમને ભેટ કરવામાં આવશે. એક સારું આયોજન છે. અને આ આયોજનની અંદર ખરેખર હું દિલથી આભાર વ્યક્ત કરું છું સમાજનો કે સમાજના ઘણા બધા લોકો આ કાર્યક્રમની અંદર જોડાયા છે. ખાસની આજની હાજરીની ઉપસ્થિત તમે વાત કરીએ તો અમારા ખોડીરામ દત્તાત્રેય પાટે સમાજના પ્રમુખ છે. અમારા વરિષ્ઠ એવા અમારા સુરેશભાઈ સાલેકર કે જે ઉદ્યોગપતિ છે. એટલે ઘણા બધા એવા લોકો છે સમાજના ઉદ્યોગપતિઓ છે કે જેમને આ કાર્યક્રમની અંદર દાનપૂન કરેલું છે. એટલે એમના સાથ સહકારથી આ જે આયોજન છે સારી રીતે પૂર્ણ થશે. અને આવનારા સમયની અંદર જો કદાચ આ વર્ષે અમારું નિયોજન સારી રીતે રહ્યું તો એક સિસ્ટમ અમે ફોલો કરીશું કે સમાજની અંદર આ આયોજન કન્ટિન્યુટી રહે બધા સાથ સહકારથી. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મોંઘવારી દિવસો વધતી જાય છે. અને ખાસ કરીને અત્યારે ગોલ્ડનની જો વાત કરીએ તો 1.25 લાખ 1.5 લાખ પર અપગ્રેડ થઈ રહ્યો છે. તો કોઈ પણ માતા પિતા હોય લોન કાઢીને દીકરા દીકરીનું લગ્ન કરતા હોય પછી ખબર પડે છે કે ભાઈ એ લોન પે કરી રહ્યા છે. એટલે કેમ નહીં અમે સૌનો સાથ સૌનો વિકાસ
આજે જે કહેવત છે એ જ સમાજની અંદર અમે અપગ્રેડ કરીશું. સૌના સાથ સહકારથી અમે સારું એવું નિયોજન કરીશું અને મને આશા છે કે આવનારા સમયની અંદર સારું એવું નિયોજન થશે. સાથે સાથે ફરી એકવાર વડોદરા શહેરના તમામ નગરજનોનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમને આ કાર્યક્રમના સહભાગી થયા છે અને ખાસ કરીને શ્રી મહાડ કોલ્હાપુર તાલુકા અમારા સમાજના નિષ્ઠાવંત કાર્યકર્તાઓ, સમાજના મુખ્ય એવા આગેવાનો કે જેમના સહકારથી આ આયોજન સારું થશે. અત્યારે અમારી પાસે 7 જોડાનું કલેક્શન આવેલું છે, ફાઇનલી થઈ ગયું છે એમનું. અને બીજું ઘણા બધા કોન્ટેક્ટ્સમાં છે. છેલ્લી ડેટ છે 31/12, એટલે અમે પણ વેઇટ કરી રહ્યા છે. પછી એના પછી કોઈ ફોર્મ્સ રજિસ્ટ્રેશન લેવામાં આવે નહીં. આજે અહીંયા મરાઠી સમાજની વાડીમાં કોંગ્રેસ મૂકવાનું કારણ એ જ છે, અમારા સમાજના એક નિષ્ઠાવાન કાર્યકર્તા વિજય જાદવ એમને સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. અને એ આયોજનમાં એટલો મોટો એમને ફાળો આપેલો છે કે વિનામૂલ્ય, કે આજે કોઈના બી છોકરીના માતા પિતા પાસે વગર પૈસે એમને આયોજન કર્યું. એટલે બહુ અમારા સમાજ માટે મોટી વાત છે, બહુ સારી વાત છે. અને અમે એમને બહુ મોટું અભિનંદન આપીએ છીએ કે આવું તમે કામ કરો, કરતા રહો, સમાજનો ફાળો મળશે અને અમારા પેઢીને બી સારું મળશે. અને જે આજે મા બાપ જે દેવું કરીને કામ કરે છે, કરજુ કરીને કામ લગ્ન કરે છે, એનામાંથી એમને મુક્તિ મળશે, સારું આયોજન કરી સારું કાર્યક્રમ એમને મળશે, સારો આશીર્વાદ એમને મળશે. અને વિજય જાદવને બી આશીર્વાદ મળશે, સમાજનો બોલે, માતા પિતાના બોલે, અમારા પેઢીને મળશે. અમને આ બાબતથી બહુ અમે આનંદ છે. આટલી વાત